રાજકોટ ભાવનગર હાઈવે અને ખોખરદર ચોકડીએ ટ્રાફિક પોલીસ દ્વારા ખોટા દંડ ઉઘરાવવામાં આવી રહ્યા છે। રાજકોટ શહેર પોલીસની હદમાં આવતા આજીડેમ ચોકડીથી કાળીપાટના પાટિયા સુધીના 8 કિલોમીટરના રસ્તામાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગના નામે ત્રણ જગ્યાએ ઊભા રહી ચેકિંગના નામે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે। લોકો ત્યાંથી પોતાના કામકાજ માટે અથવા દવાખાના બાબતે જવા માટે પણ પોલીસથી ગભરાય છે। રસ્તા પર નીકળેલા લોકો જેના ઉપર મસ્ત મોટા ટ્રાફિક દંડ સ્વરૂપે પૈસા ઉઘરાવી આર્થિક રીતે પણ હેરાન કરવામાં આવે છે। તાલુકા પંચાયત સદસ્યો, સરપંચ તથા આગેવાનો દ્વારા કમિશનર ઓફિસે રજૂઆત કરવામાં આવી। ભાઈ ખૂંટ, તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ। શું નામ છે તમારું? નિશિત બાબુભાઈ ખૂંટ, તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ। શું આજે કમિશનર ઓફિસે રજૂઆત કરવા છે? અમે પોલીસ કમિશનર સાહેબને આજે જે દંડના ઉઘરાણા છે, જે બિનજરૂરી અને સામાન્ય લોકોને હેરાન પરેશાન થાય એ બાબતે આજે રજૂઆત કરવા આવ્યા છે। રાજકોટ ભાવનગર હાઈવે કે જે આજીડેમ ચોકડીથી કાળીપાટનું પાટિયું આવે ત્યાં ટ્રાફિકના ત્રણ પોઈન્ટ આપેલા છે, બરાબર। આજ કોઈ સામાન્ય માણસ કે ખેડૂતને આજે રાજકોટ જવું હોય તો જાતા બીવે છે, કેમ કે ત્યાં ખોટા દંડ સ્વરૂપે કોઈ પણ પ્રકારે હેન કેન પ્રકારે પૈસા ઉઘરાવી અને બરાબર હપ્તા ઉઘરાવે છે અને ખોટા પૈસાની ડિમાન્ડ કરે છે। અને આવી જ રીતે બરાબર કોઈ સામાન્ય ખેડૂત છે તો એને પોતાને યાર્ડમાં જવું હોય તો યાર્ડ પણ જઈ શકતો નથી, દવાખાને પણ જઈ શકતો નથી આ ટ્રાફિક પોલીસના લીધે। અમે કોઈ એવા આતંકવાદી કે કોઈ એવા ચોર કે એવા છે નહીં કે બરાબર કે જેને અમે તમારે અમને એટલી વાર તપાસવા પડે। આ ત્રણ વાર તપાસે છે, બરાબર। એ ટ્રાફિકના નામે દંડ કરે છે। તમે 500 રૂપિયાનો આજ કોઈ મજૂર કામ કરતો હોય છે, હવે અહીંયા પહોંચે તમારી પાસે લાઇસન્સ નથી, આ નથી, એવું કરીને 500 રૂપિયા લઈ લે છે, બરાબર। તો એ 500 રૂપિયા તો મૂળ એનું રોજગારી નથી, રોજગારી નો આપો તો કાંઈ નહીં, પણ આર્થિકમાંથી તો અમને હેરાન કરતા બંધ કરો। ખાસ હવે માંગણી લે છે ત્યારે તમને પહોંચ કેવું કંઈ આપવામાં આવે? પહોંચ કેવું કાંઈ આપતા નથી। 500 રૂપિયા માગે, કોઈના ખીચામાં 500 હોતા નથી, એટલે 200-300 રૂપિયામાં સેટિંગ કરીને નીકળી જાય છે। અમારી રજૂઆત સાહેબને એ જ છે કે કાળીપાટવાળા પોઈન્ટ બંધ કરે અને ખોટા ઉઘરાણા બંધ કરે। હાઈવે ઉપરથી અસંખ્ય વાહનો નીકળે છે જે ખનીજના, એને તો કોઈ રોકતું નથી, એના તો હપ્તા ચાલુ છે। એવું આ છેલ્લા 2 વર્ષ ત્યાં ચાલુ છે, જ્યારથી ચોકડી બની ત્યારથી આ ધંધો ચાલુ છે। ખાસ હવે માંગ છે? હવે માંગ છે કે અમારી એ ખોખરદરવાળો પોઈન્ટ જે ટ્રાફિકનો આપ્યો છે એ અને કાળીપાટવાળો ચોકડો એ બંધ કરે। અમને ટ્રાફિક સાથે કાંઈ વાંધો નથી, ટ્રાફિક જે શાખા છે એ પોતાનો મૂળભૂત હેતુ છે ટ્રાફિક નિયમન કરવાનું એ ભૂલી ગયો છે અને ઉઘરાણા ઉપર ધ્યાન દેવા માંડ્યો છે। આપની માંગ સ્વીકારવામાં નહીં આવે? અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આજુબાજુના 20-25 ગામના બધા આગેવાનો અને સરપંચો આવેલા છે, અમે રોડ બંધ કરશું અને એન કેન પ્રકારે અમને જ્યાં એને જે કાર્યવાહી થતી કરે અમે હવેથી અમે અહીંયા ઉઘરાવાનું બંધ જ કરાવશું। કેયુ જયંતિભાઈ ઢોલરિયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજકોટ। શું આજે ખાસ કરીને અમારે આ ભાવનગર પટ્ટાના બધા સરપંચો, આગેવાનો, ખેડૂતોની રજૂઆત છે કે જે આજીડેમ ચોકડીથી આપણે કાળીપાટ ગામ સુધીમાં જે 3 પોઈન્ટ પોલીસને આપેલા છે। ગ્રામ્ય વિસ્તારમાં ખાસ ખેડૂતોને ખેતી કરવા માટે અત્યારે મોસમની સિઝન હોય તો વાડીએ જવું પડતું હોય, નાના લોકોને અપડાઉન કરી અને મજૂરી કરતા હોય તો એ લોકો જ્યારે 3 પોઈન્ટ હોય અને પોલીસ દ્વારા જે હેરાનગતિ કરવામાં આવી તો ખાસ એ અમારા ગ્રામ્ય વિસ્તારના પોઈન્ટ ટીઆઈ સિટી વિસ્તારમાં ટ્રાન્સફર કરી અને બંધ કરવા જોઈએ, જેથી કરીને ખેડૂતો અને નાના લોકો જે શાક બકલો વેચવા જતા હોય, મજૂરી કરતા હોય, હેરાનગતિ ન થાય। ખાસ તો માંગ શું? ખાસ અમારી માંગ છે કે કાળીપાટ ચોકડીએ જે પોઈન્ટ આપેલા છે જ્યાં ખેડૂતોને વારંવાર તકલીફ પડતી હોય, ખેડૂત વાડીએ જવા માટે અને શાક બકલો વેચવા માટે કે ફૂલ વેચવા માટે કે XYZ એ ખાસ પોઈન્ટ બંધ કરવામાં આવે અને સિટી વિસ્તારમાં ગમે ત્યાં પોઈન્ટ ફાળવવામાં આવે।